ઓડિયો 1 કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. કોડીની કિંમતનું શરીર. દેવીઓ, ભાઈઓ, હું તમને પ્રાણ અને શરીર વચ્ચેનું અંતર સમજાવવાનો પ્રયત્ન કરું છું અને એ બતાવું છું કે શરીરનું મૂલ્ય કેટલું છે અને પ્રાણોનું મૂલ્ય કેટલું છે. બંનેની કિંમતમાં કેટલો ફરક છે. આપણું શરીર કામનું તો છે, પરંતુ જો તે મરી જાય, તેમાંથી પ્રાણ નીકળી જાય તો આ શરીરનું શું કરશો? તો આ શરીરની કેટલી કિંમત મળશે? તમે આ શરીરને લઈને બજારમાં જાઓ અને કહો કે આ આચાર્યજીનું મૃત શરીર છે અને તે વેચવાનું છે, ખરીદી લો. તો કોઈ માણસ તેને ખરીદવા તૈયાર નહીં થાય. જો તમે એને કોઈ રસાયણ વિજ્ઞાનીને આપશો તો એમાંથી 3-4 રૂપિયાની કિંમતના પદાર્થો મળશે. શરીરમાં હાડકાં કેટલા છે? એમનો જો પાવડર કરવામાં આવે તો 10 ફૂટ લાંબી અને 7 ફૂટ પહોળી દિવાલ ધોળી શકાય એટલો ચૂનો મળશે. આ ચૂનાની કેટલી કિંમત હોઈ શકે? તે 3 આનાનો થશે. હાડકામાં લોખંડ કેટલું છે? એમાંથી ફક્ત એક મોટી ખીલી બને તેટલું લોખંડ મળશે. તે કેટલા પૈસાનું થાય? 10 પૈસાનું થાય છે. કાયા તો માત્ર ઢાંકણ છે. મિત્રો, હું આ શરીરની વ્યાખ્યા કરી રહ્યો છું. સારું સાહેબ, આ શરીરની અંદર બીજું શું શું છે? તેમાં ચરબી છે. આપણા શરીરમાં જેટલી ચરબી છે તેનાથી સાબુની 7 ગોટીઓ બની શકે. તે કેટલા પૈસાની થાય? 12 આનાની થાય. એમાં 3 ડોલ જેટલું પાણી છે. એમાં બીજી કઈ કઈ વસ્તુઓ છે? એમાં બીજી ઘણી નાની મોટી ચીજો છે. એમાં એટલું ફોસ્ફરસ છે કે જેમાંથી 3 પેટી જેટલી દિવાસળી બને. બસ, તમે આ શરીર લઈ જાઓ અને તેની હરાજી કરી દો. તમને એના 3 રૂપિયા મળશે. તમે મને લઈ જાઓ અને મારી હરાજી કરી દો. મહિને 10,000 રૂપિયામાં તમે મને ગમે ત્યાં વેચી દો. હું એવું લખાણ લખીશ કે જેનાથી એ માણસ જો મારા લેખો છાપશે તો માલામાલ થઈ જશે અને તેની 7 પેઢીઓ માલામાલ થઈ જશે. આ મારી અક્કલની કિંમત છે. આ શરીરની કેટલી કિંમત હોઈ શકે? આ કલેવર તો અધ્યાત્મનો માત્ર એક ભાગ છે. કલેવર કેટલી કિંમતનું છે? કોઈ કિંમતનું નથી. તે નકામું છે, પરબીડિયા જેવું છે. વીંટી ખરીદવા તમે સોનીને ત્યાં જાઓ. તે તમને વીંટીની સાથે એક ડબ્બી આપશે. સાહેબ, આ ડબ્બી કેટલા પૈસાની છે? 10 આનાની છે. વીંટી કેટલા રૂપિયાની છે? 650 રૂપિયાની છે. ડબ્બી મખમલની બનેલી છે તથા તે આકર્ષક લાગે છે, પણ એ તો 10 આનાની જ છે. કર્મકાંડ માત્ર કલેવર છે. મિત્રો, આધ્યાત્મિકતાનો એક ભાગ છે જેને આપણે કર્મકાંડ કહીએ છીએ. તે 2 કોડીનું છે. તે માત્ર દેખાડો છે. તેની અંદર કોઈ જ્ઞાન નથી. જ્ઞાન કોની અંદર છે તે હું તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો. આધ્યાત્મિકતાનો જે પ્રાણ છે તે ચેતના સાથે સંબંધિત છે. તેનો આપણા કાર્યો સાથે કોઈ સંબંધ નથી. આપણા કાર્યો હાથ પગથી કરી શકાય છે. જીભના ટેરવાથી કરી શકાય છે. વસ્તુઓની હેરાફેરીથી કરી શકાય છે. તે બધા કલેવર છે અને એ બધા કર્મકાંડ પેલા પ્રાણના રક્ષણ માટે છે. જેમ કે નારિયેળના ગોટાના રક્ષણ માટે તેની ઉપર લાકડા જેવું જાડું પડ બનાવવામાં આવ્યું છે. આ કર્મકાંડની કિંમત પણ પેલા બહારના પડ જેટલી જ છે. તે માત્ર બાળવાના કામમાં જ આવે છે. અને અંદરનો ગોટો, બેટા, તે તો 1 રૂપિયાનો હોય છે.
સ્વાદ શેમાં છે? ગોટામાં છે અને બહારના લાકડા જેવા પડમાં. તેને ચાવો અને દાંત તોડો. તેની કોઈ કિંમત છે? ના, નથી. કર્મકાંડની બાબતમાં લોકોના મનમાં એવો ખ્યાલ છે કે આ કર્મકાંડ કરવાથી અમને આ ફાયદો થશે અને અમુક કર્મકાંડ કરવાથી અમને અમુક સિદ્ધિ મળી જશે. આ કર્મકાંડ કરવાથી અમુક દેવી પ્રસન્ન થઈ જશે. આ કર્મકાંડ કરવાથી અમુક દેવ પ્રસન્ન થઈ જશે. મર્મ સ્થળ બીજું જ છે. મિત્રો, આવું નથી થઈ શકતું. અધ્યાત્મના બધા જ લાભ જો ક્યાંય હોય તો એ મર્મ સ્થળમાં છે કે જ્યાં માણસનો પ્રાણ, માણસની ચેતના અને તેની નિષ્ઠા તથા વિશ્વાસ કામ કરે છે અને જ્યાંથી માણસનું જીવન પ્રભાવિત થાય છે. વાસ્તવમાં આ જીવનને પ્રભાવિત કરવા માટે, આસ્થાઓને પ્રભાવિત કરવા માટે, વિચારણાઓને પ્રભાવિત કરવા માટે, ક્રિયાઓને પ્રભાવિત કરવા માટે અધ્યાત્મરૂપી પ્રાણનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેથી માણસ તેના પ્રભાવમાં આવીને શ્રેષ્ઠ વ્યક્તિ બની શકે, આદર્શ વ્યક્તિ બની શકે, મહાન બની શકે, ઉજ્જવળ વ્યક્તિ બની શકે, મહાત્મા બની શકે અને પરમાત્મા બની શકે. જેને તમે પૂજા કહો છો, પાઠ કહો છો, કથા કહો છો અને રામાયણ કહો છો, એ બધા કર્મકાંડને હું ખેલ કહું છું. આ બધા ખેલ એટલા માટે ઊભા કરવામાં આવ્યા છે કે જેથી માણસનો વિશ્વાસ, તેનું ચિંતન, તેના વિચાર અને આસ્થાઓ શુદ્ધ અને પવિત્ર થતી જાય, વિકસિત થતી જાય. જો તેમનો ઉદ્દેશ્ય તમે નહીં જાણો, તેમના કારણ નહીં જાણો, તો પછી તમને કોઈ લાભ નહીં મળે. તમારી ઈચ્છા હોય તેટલા કર્મકાંડ કરતા રહો, પરંતુ તમારે ખાલી હાથ રહેવું પડશે. ફરિયાદો કરવા સિવાય બીજી કોઈ વસ્તુ તમને મળવાની નથી. જેમ કે કલમ દ્વારા પરીક્ષા આપવી. મિત્રો, હું તમને કર્મકાંડ એ અર્થમાં સમજાવી દઉં છું અને કર્મકાંડની વ્યાખ્યા તથા તેના પ્રાણની વ્યાખ્યા જે સિદ્ધાંતવાદ સાથે સંબંધિત છે તેને એ જ રૂપમાં કહી રહ્યો હતો. જેમ કે કલમ અને કાગળ દ્વારા લેખો લખવામાં આવે છે. BA પાસ કરવું, MA પાસ કરવું, PhDની થીસીસ લખવી, એ બંનેમાં શો સંબંધ છે? બાહ્ય દ્રષ્ટિએ તમે જુઓ તો કલમ દ્વારા જ પરીક્ષા આપવામાં આવે છે અને કલમ દ્વારા જ PhDના બધા કામ થાય છે. કાગળ દ્વારા થાય છે ખરા? જો હું તમને ટીટાગઢનો સારામાં સારો કાગળ લાવી આપું અને પાર્કર પેન આપી દઉં તથા સ્વાનની સારામાં સારી શાહી લાવીને આપું, તો શું તમે PhD થઈ શકશો? શું તમે BAમાં ફર્સ્ટ ક્લાસ લઈ આવશો? જો તમારો એવો ખ્યાલ હોય તો તે ખોટો છે. જો તમે પેનને મહત્વ આપશો તો હું કહીશ કે તમારી વાત ખોટી છે. પરંતુ જો કોઈ તમને કહે કે ફાઉન્ટેન પેન નકામી છે, કાગળ નકામો હોય છે અને શાહી પણ નકામી હોય છે, તો પછી હું કહીશ કે તમારું જ્ઞાન ગમે તેટલું મોટું હોય, તમારું અધ્યયન ગમે તેટલું મોટું હોય, તમારી માનસિક સ્થિતિનો વિકાસ ગમે તેટલો વધારે હોય, પરંતુ જ્યારે તમે પરીક્ષા આપવા જશો ત્યારે તમારી પાસે કાગળ, કલમ અને શાહી નહીં હોય તો પ્રશ્નોના જવાબ લખવાનું મુશ્કેલ બની જશે. પછી તમે પાસ નહીં થઈ શકો. ના સાહેબ, મને તો બધું મોઢે છે. હું તો માસ્ટર સાહેબને બધું કહી સંભળાવીશ, પ્રિન્સિપાલ સાહેબને બધું સંભળાવી દઈશ અને હું પાસ થઈ જઈશ. ના બેટા, એવી રીતે પાસ ના થવાય. એના માટે જવાબ પેપરની જરૂર પડે છે અને કલમની પણ જરૂર પડે છે. આ અધ્યાત્મનો મૂળ મર્મ છે. મિત્રો, કાગળ અને કલમની જેટલી જરૂર છે એટલી જ જરૂર કર્મકાંડની છે. ગાયત્રી ઉપાસનાના માધ્યમથી હું તમને આ શિબિરમાં કર્મકાંડ શીખવાડું છું, જેમ કે જલ પ્રક્ષાલન, આચમન વગેરે. આ બધા કાર્યો વિશુદ્ધ કર્મકાંડ છે. તેમની પાછળ છુપાયેલા પ્રાણને જો હું તમને સમજાવું નહીં, એમની પાછળ રહેલા સંકેતોને જો ન સમજાવું, એમની અંદર જે જીવન ભરેલું છે તેને ન સમજાવું, તો મિત્રો, હું તમારી સાથે વિશ્વાસઘાત કરું છું અને મારા આત્માની સાથે દગો કરું છું.
જો હું તમને એટલું જ સમજાવતો રહું કે આ કર્મકાંડથી અમુક ફાયદો થશે, દેવીનો પાઠ કરવાથી આ ફાયદો થશે, ચંડીનો પાઠ કરવાથી આવો ફાયદો થશે, શિવજીનો પાઠ કરવાથી આવો લાભ મળશે અને 24,000 જપ કરવાથી આવો ફાયદો થશે. જો હું તમને માત્ર આટલું જ સમજાવતો રહું અને એમ કહું કે તમારે જીવનને શુદ્ધ અને પવિત્ર બનાવવાની કોઈ જરૂર નથી, તમે પાપી જીવન જીવો અને સાવ હલકું જીવન જીવો. દેવીની ખુશામત કરો, સંતોષી માતાની ખુશામત કરો, ગણેશજીની ખુશામત કરો, હનુમાનજીની ખુશામત કરી લો. બસ તમારું કામ સિદ્ધ થઈ જશે અને તમારો હેતુ પૂરો થઈ જશે. જો હું તમારામાં માત્ર આવો વિશ્વાસ બેસાડી દઉં તો હું અધ્યાત્મવાદની સાથે, જીવાત્માની સાથે અને જેમણે આ અધ્યાત્મવાદનું સમગ્ર કલેવર ઊભું કર્યું છે એ બધાની સાથે વિશ્વાસઘાત કરનારો બનીશ. મહત્વ પ્રેરણાઓનું છે, શિક્ષણનું છે. મિત્રો, હું વિશ્વાસઘાત કરી શકું નહીં. હું તમને સાચી વાત સમજાવીને જ રહીશ. તમે અધ્યાત્મ શીખવા ઈચ્છો તો તમારી મરજી અને ન ઈચ્છો તો પણ તમારી મરજી. હું કર્મકાંડોનું આકાશ જેવું અને હિમાલય જેવું મહાત્મ્ય બતાવી શકું નહીં. હું તો તમને એ બતાવીશ કે જો સંપૂર્ણ મહાત્મ્ય ક્યાંય હોય તો તે તેની ધારાઓમાં છે, દિશાઓમાં છે, પ્રેરણાઓમાં છે અને શિક્ષણમાં છે. આ કર્મકાંડોના માધ્યમથી જે હું શીખવાડું છું, સમજાવું છું, તે માધ્યમ જો ના હોય તો હું તમને કઈ રીતે શીખવાડું? જો મારી પાસે બ્લેકબોર્ડ અને ચોક ના હોય તો હું તમને ગણિત કઈ રીતે શીખવાડી શકું? તમે જરા બતાવો તો ખરા. જો નકશો ના હોય તો હું તમને સડક કઈ રીતે બતાવી શકું? ટાઈમ ટેબલ ના હોય તો કેવી રીતે બતાવું કે કઈ રેલગાડી ક્યાં સુધી જશે અને તમારે કઈ રેલગાડી દ્વારા જવું જોઈએ? કષ્ટકારક ગેરસમજ. પરંતુ જો તમારું મગજ ખરાબ હોય અને હું તમને નકશો આપું, ટાઈમ ટેબલ આપું અને કહું કે આ સડક જઈ રહી છે, તેની પર તમે ચાલો, હું કેવી રીતે જઈ શકું? મારી પાસે તો પૈસા પણ નથી, મારા પગ કામ કરતા નથી, મારી અક્કલ કામ કરતી નથી, તો એ નકશાનું હું શું કરું? તમે મારો સમય બરબાદ કરો છો. સારું બેટા, જ્યારે તારી પાસે અક્કલ જ નથી, પૈસા નથી, જવાની યોગ્યતા નથી, તો પછી નકશાની કોઈ જરૂર નથી. તે નકામો છે. નકશાનો ફાયદો તો ત્યારે જ થાય કે જ્યારે તમારામાં જવાની અક્કલ હોય, જવાનું સાધન હોય. જ્યારે અક્કલ કે સાધન નથી અને હું કહું કે લો સાહેબ, હું નકશો લઈ આવ્યો. ક્યાંનો નકશો લાવ્યા? ચારેય ધામનો લઈ આવ્યો. બદ્રી કેદાર જઈશું. જુઓ, આ રહી ગંગોત્રી, આ રહી યમનોત્રી. સારું બેટા, આ નકશાની આસપાસ આંટા મારી લે, તારા ચારેય ધામ થઈ જશે. ના મહારાજ, આવું તો ના થઈ શકે. મારા પગમાં જ્યારે શક્તિ હોય ત્યારે જઈશ. બેટા, હમણાં તો તાકાત નથી, તેથી નહીં જઈ શકે. માત્ર કથા સાંભળવાથી કોઈ કલ્યાણ નહીં થાય. મિત્રો, આધ્યાત્મિકતાની બાબતમાં એક ગેરસમજ કેટલી કષ્ટદાયક, અજ્ઞાનથી ભરેલી, સાવ મૂર્ખતાપૂર્ણ અને અનૈતિક છે, જેમાં આપણને કહેવામાં આવ્યું કે આ કાર્ય કરવાથી અને આ કથા સાંભળવાથી આવો ફાયદો થશે. કથા સાંભળવા માત્રથી જો કોઈ ફાયદો થતો હોય તો રોજ કથાઓ થતી રહે છે. એનાથી સાંભળનારાઓને કોઈને કોઈ ફાયદો થવો જોઈતો હતો, તેમનો ઉદ્ધાર થઈ ગયો હોત. આનાથી કોઈ ફાયદો થઈ શકે? ના, કોઈ ફાયદો નથી થતો. જો જીભથી કથા સંભળાવવામાં આવી હોય અને તમે કાનથી સાંભળી હોય, પરંતુ તેનો પ્રાણ, તેનું જીવન, તેનું રહસ્ય તથા તેનો મર્મ તમારા જીવનમાં આવી ગયો હોય અને તમે એવો નિશ્ચય કરી લીધો હોય કે આ કથાની પ્રેરણા પ્રમાણે, રામાયણ પ્રમાણે, ભાગવત પ્રમાણે હું જીવન જીવીશ અને એવા કાર્યો કરીશ, તો મિત્રો, હું તમને વિશ્વાસ આપું છું કે રાજા પરીક્ષિતની જેમ તમને ભાગવતનો ફાયદો થઈ શકે. પરંતુ જો તમે પરીક્ષિતની જેમ જીવન નહીં જીવો તો હું એ સિદ્ધાંતનું ખંડન કરીશ કે જેમાં બતાવવામાં આવ્યું હતું કે જે ધુંધુકારી હતો
તે વાંસની ગાંઠો ફોડતો ફોડતો 7 દિવસ ભાગવત સાંભળીને ફટ દઈને એમાંથી નીકળી ગયો હતો. ઓડિયો 2 કર્મકાંડની પ્રેરણાઓમાં છુપાયેલું અધ્યાત્મ. વ્યાપેલી નાસ્તિકતા. મિત્રો, હું એ વાતનું ખંડન કરું છું અને કહું છું કે આ વાત ખોટી છે. આવું થઈ શકે નહીં. વાર્તા સાંભળવાથી કોઈ વ્યક્તિ અધ્યાત્મનો લાભ મેળવી શકતી નથી. એ વાતને તેણે પોતાના જીવનમાં ધારણ કરવી પડે છે. એ માર્ગે ચાલવા માટે તૈયાર થવું પડે છે. પરંતુ આપણને તો એ માર્ગની ઉપેક્ષાની વાત બતાવવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે એ માર્ગે ચાલવાની કોઈ જરૂર નથી, માત્ર સાંભળવું પૂરતું છે. આ જ કારણે બધું સત્યાનાશ થઈ ગયું અને નાસ્તિકતા ફેલાઈ ગઈ. નાસ્તિકતાની બાબત મને સાવ ખરાબ નથી લાગતી. આપણે તેને કોમ્યુનિઝમ કહીએ છીએ. એની પાછળ થોડીક હકીકત છે, થોડી સચ્ચાઈ છે. મિત્રો, એક દિવસ એવો આવશે કે આપણે આધ્યાત્મિકતાની દીક્ષા માટે કોમ્યુનિસ્ટો, સામ્યવાદીઓને સૌથી પહેલા સ્વીકારીશું, કારણ કે તેઓ વિચારશીલ છે. તેઓ કહે છે કે ભગવાન હોતો નથી, અમે ભગવાનને જોયો નથી, તેથી અમે તેને માનતા નથી. હા સાહેબ, સાચી વાત છે. તમે જોયો જ નથી તો કેવી રીતે માનો? પરંતુ જે દિવસે આપણે તેમને ભગવાન બતાવી દઈશું અને ભગવાનને બુદ્ધિથી સાબિત કરી દઈશું, પ્રત્યક્ષવાદના સિદ્ધાંતોના આધારે, વિજ્ઞાનના આધારે સાબિત કરી દઈશું, તો મને વિશ્વાસ છે કે આખી દુનિયાના સામ્યવાદીઓ મારા શિષ્ય બની જશે. પરંતુ તમે કદી નહીં બની શકો, કારણ કે આધ્યાત્મિકતાના આધારભૂત સિદ્ધાંતોને તમે કાપીને ફેંકી દીધા છે અને તેમનું સત્યાનાશ કરી નાખ્યું છે. તેથી તમે પાક્કા નાસ્તિક છો અને આખી જિંદગી નાસ્તિક જ રહેશો. તમે ભગવાનના દ્રોહી જેવું આચરણ કરતા રહેશો. કર્મોની ઉપેક્ષા એ પોતાની સાથે દગો. મિત્રો, આસ્તિકતાનો મૂળભૂત સિદ્ધાંત કર્મફળ છે. માણસે શ્રેષ્ઠ કર્મ કરવા જોઈએ અને ખરાબ કર્મો કરવાથી દૂર રહેવું જોઈએ. આધ્યાત્મિકતાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે માણસ અનૈતિક આચરણથી દૂર રહે અને શ્રેષ્ઠ આચરણ કરે. મનુષ્ય બુરાઈઓથી દૂર રહે અને ઉત્તમ કાર્યો કરે. પરંતુ હે ભગવાન, આ શું થઈ ગયું? આપણું અધ્યાત્મ નાસ્તિકવાદી બની ગયું. તેની પર આપણે વિશ્વાસ કરવા લાગ્યા. આ નાસ્તિકવાદી અધ્યાત્મે મૂળભૂત સિદ્ધાંતોને કાપીને ફેંકી દીધા, નષ્ટ કરી નાખ્યા અને સાવ ઊંધો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું. આપણા અધ્યાત્મએ આપણને એક ગંદી વાત શીખવાડી દીધી કે તમે ગંદા કામ કરો. એવા કામ કરવાની તમને પૂરેપૂરી છૂટ છે. તમે ગંગાજીમાં સ્નાન કરો, એનાથી તમારા બધા પાપો ધોવાઈ જશે. લોકોને છેતરવાનો અભ્યાસ તો આપણને પહેલેથી જ છે. આપણે સમાજને છેતરી શકીએ છીએ. આપણે અનૈતિક હોવા છતાં પણ એવો ઢોંગ કરી શકીએ છીએ કે જેનાથી લોકોને લાગે કે આ સંત છે, મહાત્મા છે. એ તો ચારેય ધામની યાત્રા કરે છે. તેઓ તિલક કરે છે અને ભજન કરે છે. સમાજને છેતરવાનો આપણને પૂરેપૂરો અભ્યાસ છે કે લોકો આપણને ધર્માત્મા માનતા રહે, ભલે પછી આપણે ગમે તેટલા ખરાબ કામ કરતા રહીએ. સસ્તો શોર્ટકટ. મિત્રો, સરકારને છેતરવાનો આપણને પૂરેપૂરો અભ્યાસ છે. લાંચ આપીને કે બીજી રીતે અને ડબલ ચોપડા રાખીને આપણે સરકારને ઘણા દિવસોથી છેતરતા રહીએ છીએ. આપણે કાયદાને પણ ઘોડી પીએ છીએ. ફક્ત એક જ આધાર બાકી રહ્યો હતો, પરલોકનો અને પુનર્જન્મનો. તેને આ ગંદા અધ્યાત્મે નષ્ટ કરી નાખ્યો. હું આવા ગંદા અધ્યાત્મ પર લાંછન લગાવું છું કે એ ભ્રષ્ટ અને દુષ્ટ છે. એ કેવી રીતે ભ્રષ્ટ છે? એ એવી રીતે ભ્રષ્ટ છે કે એણે સમર્થન કર્યું છે કે તમને અનૈતિક કામ કરવાનો કોઈ દંડ મળતો નથી અને કોઈ સજા પણ થતી નથી. તમારા અનૈતિક કાર્યોના દંડમાંથી બચવા માટે અમારી પાસે ખૂબ સસ્તા અને સરળ ઉપાય છે. એમાં તમારે એક પૈસો પણ ખર્ચવો નહીં પડે અને તમારા બધા પાપ પણ નષ્ટ થઈ જશે.
કઈ છે તે સાવ સસ્તી રીત? ગંગાજીમાં નહાવો અને તમારા પાપોને ધોઈ નાખો અને તેમના દંડથી બચો. ભલે ગમે તેટલા પાપ કરો, દર વર્ષે 100 મણ પાપ કરો અને એકવાર ગંગાજીમાં ડૂબકી મારો તથા બધા પાપોમાંથી છુટકારો મેળવો. આપણે બધું ખૂબ સસ્તું બનાવી દીધું. મિત્રો, આનો શું અર્થ છે? એનો અર્થ સ્પષ્ટ છે કે તમને પાપ કરવાની પૂરેપૂરી છૂટ છે. તમારે ભગવાનના દંડથી ગભરાવાની કોઈ જરૂર નથી. ભગવાનને તમે ખોટા પાડી શકો છો, ભગવાનને તમે છેતરી શકો છો, ભગવાનને તમે સુવડાવી શકો છો. ભગવાનને છેતરવા માટે લોકોએ આપણને અનેક નવી નવી રીતો શીખવાડી દીધી છે. સરકારને છેતરવા માટે તો તમારે ઇન્સ્પેક્ટરને લાંચ આપવી પડતી હતી અને સમાજને છેતરવા માટે બહુ ઢોંગ કરવો પડતો હતો. પરંતુ ભગવાનને છેતરવા તો ખૂબ સહેલા છે. બસ ગંગાજીના પાણીમાં એક ડૂબકી મારો અને થઈ ગયો તમારો ઉદ્ધાર. બેટા, આ શું થયું? આ કઈ નવી રીત છે? મિત્રો, આ એવી ગંદી રીતો છે જેણે અધ્યાત્મના મૂળ ઉદ્દેશ્યનો નાશ કરી નાખ્યો. તેણે અધ્યાત્મને ભ્રષ્ટ કરી નાખ્યું. આપણને અધ્યાત્મ એટલા માટે શીખવાડવામાં આવ્યું હતું કે માણસ શ્રેષ્ઠ જીવન જીવે, ચરિત્રનિષ્ઠ જીવન જીવે, આદર્શ જીવન જીવે. આ એક જ કારણ હતું. બધા ધર્મશાસ્ત્રો એટલા માટે જ રચવામાં આવ્યા હતા. પૂજા પાઠ એટલા માટે જ બનાવવામાં આવ્યા હતા. જપ તપ એટલા માટે જ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ આપણે એ બધું બરબાદ કરી નાખ્યું, સસ્તું કરી નાખ્યું. શેને સસ્તું કરી નાખ્યું? સ્વર્ગને સસ્તું કરી નાખ્યું. ભગવાનની પ્રસન્નતાને તથા પરલોકને સાવ સસ્તા કરી નાખ્યા. હવે આપણે શ્રેષ્ઠ કામ કરવાની કોઈ જરૂર જ નથી. લોક કલ્યાણ માટે ત્યાગ અને બલિદાન કરવાની કોઈ જરૂર નથી. તમે સાવ હલકો અને તુચ્છ ઉપાય કરી શકો છો. સત્યનારાયણની કથા. કયો સસ્તો ઉપાય કરીએ? બસ સત્યનારાયણની કથા વંચાવી દો અને પંડિતજીને 1 રૂપિયો આપી દો. ઇહલોકે સુખમ ભુક્ત્વા ચાંતે સત્ય પુરોમયે. એક રાજા હતો. તે ચોર હતો. સત્યનારાયણની કથા વાંચ્યા પછી તેને આ લોકમાં બધા સુખો પ્રાપ્ત થયા અને અંતે સત્યલોક સ્વામીના બ્રહ્મલોકમાં જતો રહ્યો. બોલો સત્યનારાયણ ભગવાનની જય. અરે દુષ્ટો, આ શું કરી રહ્યા છો? અરે અભાગ્યાઓ, તમે આધ્યાત્મિકતાના સિદ્ધાંતોનો સત્યાનાશ કરી રહ્યા છો. કર્મકાંડ કરાવ્યા પછી 1 રૂપિયો આપીને દેવી દેવતાઓના પથ્થરના રમકડાને જોઈને તમે એવા સ્વપ્નમાં રાચો છો કે આપણે આદર્શ જીવન જીવવાની કોઈ જરૂર નથી. નાનું મોટું કર્મકાંડ કરી લો. ક્યાંક જઈને પથ્થરના રમકડાને કશુંક આપી આવો. આટલી સસ્તી મુક્તિ? તમે બદ્રીનાથ જાઓ અથવા બીજે ક્યાંક જાઓ, 4 ધામની યાત્રાની ટિકિટ ખરીદી લો. એક ટિકિટ કેટલા રૂપિયાની આવે છે? સાહેબ, 351 રૂપિયાની આવે છે. સારું સાહેબ, 4 ધામની યાત્રા કર્યા પછી શું થશે? વૈકુંઠ જવું પડશે. સારું, અને બીજું? સ્વર્ગલોકમાં જવું પડશે. પછી મુક્તિ અને સ્વર્ગ મળશે અને શાંતિ મળશે. 351 રૂપિયામાં આ બધું જ મળી જશે. આટલા પૈસામાં તમે બધું જ ખરીદી શકો છો અને શેર સપાટા પણ કરી શકો છો, મોજ મસ્તી પણ કરી શકો છો, સિનેમા પણ જોઈ શકો છો, બધી ઇમારતો પણ જોઈ શકો છો અને મફતમાં વૈકુંઠ પણ મેળવી શકો છો. તીર્થયાત્રા નહીં, પર્યટન. શું આ શક્ય છે? મિત્રો, આ અંગે મને એક વાત યાદ આવે છે. એક હતા શેઠ. પંડિતજીએ એમને સમજાવ્યું કે તમે 4 ધામની યાત્રા કરો, ભગવાન તમારા વશમાં થઈ જશે. તેઓ સ્વર્ગલોકમાં જ રહે છે. ભગવાન પણ તમારી ખુશામત કરશે, બ્રહ્માજી પણ કરશે, વિષ્ણુજી પણ કરશે અને શંકરજી પણ કરશે. પરલોકમાં જશો તો બધા તમારી ખુશામત કરશે અને તમારા નોકર બની જશે. તેથી તમે 4 ધામની યાત્રા કરી લો. શેઠજી તૈયાર થઈ ગયા. આટલા ઓછા પૈસામાં આટલો સરસ સોદો ભલા બીજો કયો થઈ શકે? આમાં ના તમારે કોઈ ત્યાગ કરવો પડે, ના સંયમ રાખવો પડે, કે જીવનમાં તમારે બીજું કંઈ કરવું નહીં પડે.
₹351 બધા દેવી દેવતા તમારા ગુલામ થઈ જશે. બ્રહ્માજી પણ ગુલામ થઈ જશે અને સ્વર્ગ લોકમાં તમારી સીટ પણ રિઝર્વ થઈ જશે. સારું, તો હું ચારેય ધામની યાત્રા કરી આવીશ. શેઠાણી થોડા સમજદાર હતા. એમણે કહ્યું કે સ્વામી, આપણે જઈશું, પણ માત્ર ફરવા માટે જઈશું. આપણે પ્રવાસ કરીને તમાશો જોવો છે. વૈકુંઠ મળશે, ભગવાન મળશે એવા ભાવથી તમે શા માટે જાઓ છો? હું પણ તમારી સાથે આવીશ. જ્યાં ફરવાની સારી જગ્યા હોય ત્યાં જઈશું. ધર્મશાળાઓમાં કે હોટલોમાં રોકાઈશું. સિનેમા જોઈશું અને મોજ કરીશું. આમાં ભગવાનને શા માટે સામેલ કરો છો? ફરવું તે સારી બાબત છે, પર્યટન કરવું તે સારી બાબત છે, પણ પર્યટન કરવાને અને ફરવાને ભગવાન તથા મુક્તિ સાથે શો સંબંધ હોઈ શકે? તમે તમારા મગજમાંથી આ વિચાર કાઢી નાખો. ના સાહેબ, હું તો વૈકુંઠ જોવા જઈશ અને ચારેય ધામની યાત્રા કરવા જઈશ. ત્યારે શેઠાણીએ એક કામ કર્યું. તેમણે કહ્યું કે હું પણ તમારી સાથે આવીશ. શેઠાણીએ આત્મબોધ કરાવ્યો. શેઠ અને શેઠાણી ચારેય ધામની યાત્રા માટે રવાના થઈ ગયા. રવાના થતા પહેલા શેઠાણીએ એક રીંગણને રૂમાલમાં વીંટીને પોતાની સાથે લીધું અને જ્યાં જ્યાં સ્નાન કર્યું ત્યાં ત્યાં તે રીંગણને પણ નવડાવ્યું. શેઠજીએ પૂછ્યું કે આ શું કરી રહી છે? અરે સાહેબ, તમને શું વાંધો છે? હું તેને વૈકુંઠ લઈ જઈશ અને મુક્તિ અપાવીશ. બદ્રીનાથજીનું મંદિર આવી ગયું. રીંગણને રૂમાલમાંથી બહાર કાઢીને ભગવાનના દર્શન કરાવ્યા. પછી પોતે દર્શન કર્યા. તીર્થયાત્રા કરીને તેઓ જ્યારે ઘેર પાછા ગયા ત્યારે તેમણે શેઠજીને કહ્યું કે હું તમને એક અદ્ભુત વસ્તુ ખવડાવીશ. શું ખવડાવીશ? સાક્ષાત અમૃત ખવડાવીશ. દેવો શું ખાય છે? અમૃત ખાય છે. સ્વર્ગલોકમાં શું રહે છે? અમૃત રહે છે. હું તમને અમૃત પાન કરાવીશ. સારું, કરાવો. ચારેય ધામની યાત્રા દરમિયાન જે અમૃત મળ્યું છે તે તમારે ખાવું જોઈએ. હા, ખવડાવો. પેલું રીંગણ 3 મહિનાની યાત્રા સુધીમાં તો સાવ સડી ગયું હતું. શેઠાણીએ તેનું શાક બનાવ્યું અને શેઠજીને પીરસ્યું. બસ, આ જ અમૃત છે, તમે ખાઓ. સડેલું અને દુર્ગંધવાળું રીંગણનું શાક જેવું શેઠજી ખાવા ગયા કે તેમને તીવ્ર દુર્ગંધ આવી અને છતાંય મોઢામાં મૂક્યું તો ઉલટી થઈ ગઈ. અરે અભાગણી, તું આ શું ખવડાવી રહી છે? ઝેર? ના, ઝેર નથી ખવડાવી રહી. હું તો તમને ચારેય ધામની યાત્રાનું ફળ ખવડાવી રહી છું. તેણે કહ્યું કે જો ચારેય ધામની યાત્રા કર્યા પછી રીંગણ આટલું બધું સડી ગયું અને તેનો સ્વાદ બગડી ગયો તો તમે કેવી રીતે માનો છો કે ઠેર ઠેર પથ્થરના રમકડા જોઈને અને પર્યટન કર્યા પછી આપણો કોઈ આધ્યાત્મિક ઉદ્દેશ્ય પૂરો થઈ શકે? બેટા, કોઈ આધ્યાત્મિક ઉદ્દેશ્ય પૂરો થતો નથી. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ. કર્મકાંડને પ્રભાવશાળી બનાવો. યજ્ઞ, સંસ્કાર વગેરે કર્મકાંડ ભારતીય ઋષિઓએ લાંબી શોધખોળ તથા પ્રયોગ પરીક્ષણ દ્વારા વિકસિત કરેલી અદ્ભુત ક્રિયાઓ છે. એમના માધ્યમથી મહત ચેતના તથા માનવીય પુરુષાર્થની સૂક્ષ્મ યોગ સાધનાને દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે. એમાં અનુશાસનબદ્ધ સ્થૂળ ક્રિયાઓ દ્વારા અંતરની સૂક્ષ્મ શક્તિઓને જાગૃત તથા વ્યવસ્થિત કરવામાં આવે છે. ઔષધિઓના નિર્માણમાં અનેક પ્રક્રિયાઓ કરીને સામાન્ય વસ્તુઓમાં ઔષધીય ગુણો પેદા કરવામાં આવે છે. માનવીના અંતઃકરણમાં સત્પ્રવૃત્તિઓ, સદ્ભાવનાઓ તથા સુસંસ્કારોના બીજ વાવી તેમનો વિકાસ કરવાથી માંડીને મહત ચેતનાના વર્ચસ્વનો બોધ કરાવવા, તેની સાથે જોડાવા, તેના અનુદાન મેળવવા સુધીના મહત્વપૂર્ણ કાર્યમાં કર્મકાંડો ખૂબ ઉપયોગી છે. તેથી તેમની ઉપેક્ષા ન કરવી જોઈએ કે ચિહ્ન પૂજા તરીકે તે પૂરા કરીને પુણ્ય મેળવવાનો વિચાર ન કરવો જોઈએ. માત્ર કર્મકાંડને જ સર્વસ્વ માની લેવું કે તેને સાવ નિરર્થક માનવું, આ બંને બાબતો નુકસાનકારક છે. તેમની મર્યાદા સમજો, પરંતુ મહત્વ ન ભૂલો. કર્મકાંડ થોડું કરો,
પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા તથા ભાવ સાથે કરો. ત્યારે જ તે પ્રભાવશાળી બનશે અને તેનો ઉદ્દેશ્ય સફળ થશે. યજ્ઞાદિ કર્મકાંડ દ્વારા દેવ આવાહન, મંત્ર પ્રયોગ, સંકલ્પ તથા સદ્ભાવનાઓની સામૂહિક શક્તિથી એક એવી ઉર્જા પેદા થાય છે કે જેમાં મનુષ્યની આંતરિક પ્રવૃત્તિઓને ઓગાળીને ઈચ્છા પ્રમાણે ઘાટ આપી શકાય છે. ઢાળવાની સાથે જરૂરી પ્રેરણાઓનો સંચાર પણ કરી શકાય તો ભાગ લેનારાઓમાં ઈચ્છિત તથા કલ્યાણકારી પરિવર્તન કરી શકાય છે. આ વિદ્યાનો યોગ્ય રીતે પ્રયોગ કરવાના કારણે જ યુગ નિર્માણ અભિયાન અંતર્ગત થતા યજ્ઞોમાં ગુણ, કર્મ અને સ્વભાવમાં પરિવર્તન કરવાના સંકલ્પોના રૂપમાં મોટી સંખ્યામાં દેવ દક્ષિણા આપવામાં આવે છે. ઇન્દ્રિયો પોતપોતાના વિષયો તરફ આકર્ષાય છે. મન સુખની કલ્પનામાં ડૂબી જાય છે. બુદ્ધિ વિચારોથી પ્રભાવિત થાય છે, પરંતુ ચિત્ત અને અંતઃકરણમાં સ્વભાવ તથા આકાંક્ષાઓ રહે છે. તેમને પ્રભાવિત કરવામાં ઉપરના ઉપચારો અધૂરા સાબિત થાય છે. યજ્ઞ, સંસ્કાર વગેરે સૂક્ષ્મ વિજ્ઞાનના પ્રયોગો છે, જેમના દ્વારા મનુષ્યના વ્યક્તિત્વનો કાયાકલ્પ કરી શકાય છે. જે લોકો યુગ નિર્માણ યોજના તથા તેના સૂત્ર સંચાલકોના પ્રયોગ પરીક્ષણોથી પરિચિત છે, તેમણે લાખો લોકોના જીવનમાં આ વિદ્યાને ફલિત થતી જોઈ છે. આવા ખૂબ મહત્વના કાર્યને સંપૂર્ણ નિષ્ઠા અને પૂરી જાગૃતતા સાથે કરવું જોઈએ. તેનો મર્મ સમજી અમલ કરવાની કુશળતા માટેના પ્રયત્નો તથા વિકાસ મનોયોગપૂર્વક કરતા રહેવું જોઈએ. કર્મકાંડનો પ્રભાવ તેના બાહ્ય સ્વરૂપથી પડતો નથી, પરંતુ તેમાં પ્રાણનો સંચાર કેટલો થાય છે તેના આધારે પ્રભાવ પડે છે. કર્મકાંડને પ્રાણવાન અને પ્રભાવશાળી બનાવવાની જવાબદારી સંચાલકો તથા સંયોજકોના માથે રહે છે. જો તેઓ શરૂઆતથી જ પોતાના લક્ષ્ય તથા જવાબદારીઓ પ્રત્યે જાગૃત રહે તો કર્મકાંડનો ઈચ્છિત લાભ અવશ્ય મેળવી શકાય છે. જે કર્મ કરવાનું હોય તેના માટે સંબંધિત વ્યક્તિઓના મનમાં ઉત્સાહ તથા ઉમંગ પેદા કરવો જોઈએ. એ માટે એના લાભ તથા પરિણામોની ચર્ચા કરવી જોઈએ. બુદ્ધિજીવીઓ સામે બૌદ્ધિક પ્રતિપાદન અને ભાવુક લોકો સામે શ્રદ્ધા પ્રધાન પ્રતિપાદનો વધારે પ્રભાવશાળી સાબિત થાય છે. કર્મકાંડના લાભની સાથે તે સુગમતાથી કરી શકાય તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. બધા લોકો વધારે સમય, શ્રમ કે સાધનો ખર્ચવા માટે તૈયાર હોતા નથી, અથવા તો તેમની સ્થિતિ એવી હોતી નથી. કર્મકાંડના સ્થળને સુંદર અને સુરુચિપૂર્ણ બનાવવું તથા સુસજ્જિત કરવું જરૂરી છે. કર્મકાંડ માટે જરૂરી સાધનો તથા સામગ્રી પૂરતી માત્રામાં પહેલેથી જ તૈયાર રાખવી જોઈએ. પૂર્વ તૈયારી ન કરવાથી કર્મકાંડનો પ્રવાહ તૂટે છે અને એના કારણે તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે.